Hey guys, I hope you peoples are doing great. This is your host Vihar Gul and I'm reporting from Acharya Education Center. Today we are gonna discuss something about which is very necessary for the 21st century student. તમારે એવી વસ્તુઓ તો શીખવી જ પડશે કે જે તમને ઇન ફ્યુચર ઉપયોગમાં આવે અને ઉપયોગની અંદર આવે તો એવી રીતે આવે કે જે તમને આગળ વધારે. ઘણીવાર એવું થતું હોય કે આપણે શાળાઓની અંદર એવી વસ્તુઓનો અભ્યાસ કરતા હોય છે, એટલે કે સિલેબસ એટલો બધો જૂનો હોય છે કે એ બરાબર એક એવી વાત થઈ કે તમને રેડિયો રિપેર કરતાં શીખવાડવામાં આવે અને 5 વર્ષ પછી જ્યારે તમે માર્કેટની અંદર રેડિયો રિપેર કરવાની દુકાન ખોલો ત્યારે ખબર પડે કે આખા ગામની અંદર LCD TV બધા લોકો પાસે છે. તો ઘણીવાર આપણે એવી ઘણી જૂની વસ્તુઓ શીખતા હોઈએ અને પછી આપણે આશા રાખીએ કે આપણે ફંક્શનલ વર્લ્ડની અંદર જશું તો આપણને બધી જ વસ્તુઓ પ્રોપરલી આવડતી હશે અને પછી આપણને જો એવા પરિણામો ન મળે. એટલે એજ્યુકેશન સિસ્ટમની અંદર રહેવું પણ જરૂરી છે. એજ્યુકેશન સિસ્ટમની અંદરથી ઘણી બધી વસ્તુઓ લર્ન પણ કરવી જરૂરી છે, પણ સાથે સાથે 21મી સદીની અંદર જે કાંઈ રિક્વાયર્ડ છે એ બધી સ્કિલ્સ, એટલે કે એ બધી આવડતો પણ ડેવલપ કરવી એટલી જ અગત્યની બની જતી હોય છે. અહીંયા આપણે આજે ટોટલ 3 એવી સ્કિલ્સ વિશે વાત કરવાના છે કે જે 21st સેન્ચુરીના સ્ટુડન્ટ પાસે અથવા તો 21st સેન્ચુરીની અંદર કોઈ પણ વ્યક્તિ સક્સેસફુલ થવા માંગતો એમની પાસે જરૂરથી હોવી જોઈએ. પહેલી સ્કિલ છે કે યુ શુડ નો ઇંગ્લિશ. તમને ઇંગ્લિશ લેંગ્વેજ સારી રીતે આવડવી જોઈએ. આઈ એમ નોટ સેઇંગ કે અહીંયા દુનિયાની કોઈ લેંગ્વેજનું મહત્ત્વ ઓછું છે કે કોઈ લેંગ્વેજનું મહત્ત્વ વધારે છે, પરંતુ આપણે આખા વિશ્વના સિનારીઓને ચેક કરીએ તો આપણને ખ્યાલ પડશે કે મેક્સિમમ ઇંગ્લિશ લેંગ્વેજ છે એ બોલાય છે. એટલે કે મેજર કન્ટ્રીઝની અંદર ઇંગ્લિશ લેંગ્વેજનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો ઇફ યુ વોન્ટ ટુ લિસન એવરીબડી ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, જો તમારે આખી દુનિયાની અંદર જે કાંઈ ઘટનાઓ બની રહી છે, મોટી ઘટનાઓ છે, મોટા ન્યૂઝ છે, કોઈ પણ વસ્તુઓ ગ્લોબલી બની રહી છે અને એને તમારે સમજવી છે, દેન યુ શુડ એટલીસ્ટ નો અ બેઝિક લેવલ ઓફ ઇંગ્લિશ. જેમ જેમ તમારું ઇંગ્લિશનું કમ્પન્સેશન એટલે કે પાવર તમારો વધતો જશે એવી રીતે તમે સારી રીતે ઇન ફ્યુચર કમ્યુનિકેટ પણ કરી શકશો અને સારી રીતે કમ્યુનિકેટ કરી શકશો, સારી રીતે ઇંગ્લિશને લર્ન કરી શકશો. તો બિલીવ મી, તમે એવી કેટલી બધી વસ્તુઓને લર્ન કરશો કે જે તમે ક્યારેય ધારી પણ ન હતી. યુ નો વોટ, આપણી નેટિવ લેંગ્વેજની અંદર, જેમ કે મારી ગુજરાતી નેટિવ લેંગ્વેજ છે, કેટલાક લોકોની હિન્દી નેટિવ લેંગ્વેજ હોય અને કેટલાક લોકોની નેટિવ લેંગ્વેજ બીજી પણ હોઈ શકે, પરંતુ નેટિવ લેંગ્વેજની અંદર જે ક્રાઇટેરિયા છે બહુ નાનો હોય છે. આપણે લોકલ લોકો સાથે કમ્યુનિકેટ તો કરી શકશું, પણ જ્યારે ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડની ઇન્ફોર્મેશનને એબ્ઝોર્બ કરવાની વાત આવશે ત્યારે તમારે કોઈ એવી યુનિવર્સલ લેંગ્વેજ શીખવી પડે કે જે બહુ મોટા પ્રમાણની અંદર ઉપયોગમાં લેવામાં આવતી હોય, અને એમાંની એક લેંગ્વેજ છે ઇંગ્લિશ. તો પહેલી સ્કિલ એ છે કે યુ શુડ એટલીસ્ટ ડેવલપ યોર ઇંગ્લિશ સ્કિલ, કે તમને સારી રીતે ઇંગ્લિશ સમજમાં આવતું હોય, સારી રીતે બોલતા આવડતું હોય અને તમે બહુ સારી માત્રાની અંદર બધા લોકો જોડે એ વસ્તુનું કમ્યુનિકેશન કરી શકતા હોય. હવે તમને એવું થાય કે સર ઇંગ્લિશ મારે શીખવું તો છે, મારે આ સ્કિલ ડેવલપ તો કરવી છે, પણ આઈ ડોન્ટ નો હાઉ ટુ એસોસિએટ દેટ પર્ટિક્યુલર સ્કિલ ઇન માય લાઈફ. તો યુ નો વોટ, તમે ઘણી વસ્તુ, જો હું તમને ગુજરાતીનું ઉદાહરણ આપીને સમજાવું તો કહી શકાય કે ગુજરાતી ભાષા જ્યારે આપણે નાનપણમાં શીખ્યા હતા તો શું ત્યારે આપણને આપણા પેરેન્ટ લોકોએ ગુજરાતીનું ગ્રામર શીખવાડ્યું હતું? તો જનરલી ઇંગ્લિશ શીખવા જતી વખતે ઘણા લોકો આ બહુ મેજર ભૂલ કરતા હોય છે કે ઇંગ્લિશના ગ્રામરથી ઇંગ્લિશને શીખવાની શરૂઆત કરે છે. કોઈ પણ ભાષાનું ગ્રામર છે એ સૌથી અઘરો વિષય હોય છે અને તમે જો સૌથી અઘરી વસ્તુથી શીખવાની શરૂઆત કરશો તો તમને આગળ જવામાં ખૂબ મુશ્કેલીઓ સાબિત થશે અને એક સમયે તમે બધી વસ્તુઓને મૂકી દેશો. એટલે ઇંગ્લિશને જ્યારે શીખવાની વાત આવે છે ત્યારે તમારે બેઝિક ગ્રામર એટલું બધું પાવરફુલી કરવાની જરૂર નથી હોતી, પરંતુ તમારે જસ્ટ એક લિસનિંગ સ્કિલ અને હિયરિંગ સ્કિલ, એટલે કે તમારી જે લિસનિંગ સ્કિલ છે એને તમારે ડેવલપ કરવાની છે. તમારે સાંભળતા શીખવાનું છે, એટલે તમારે ઇંગ્લિશ ચેનલો જોવાની છે, ઇંગ્લિશ ન્યૂઝ જોવાના છે અને ધીમે ધીમે તમને મહાવરો થતો જશે અને એક સમય એવો આવશે કે તમે તમારી લિસનિંગ સ્કિલને ડેવલપ કરી હશે તો તમે ઓટોમેટિક ધીમે ધીમે બોલતા થઈ જશો. બીજી વસ્તુ, તમે દૈનિક જીવનની અંદર જેટલું કમ્યુનિકેશન કરો છો એમાંથી જેટલા વર્ડ એટલીસ્ટ તમને ઇંગ્લિશ લેંગ્વેજના આવડે છે એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બોલવાનો પ્રયત્ન કરો. જેમ કે મને પાણીનો ગ્લાસ આપ, હવે એની અંદર પાણીનો મતલબ તમને ખબર હોય કે ઇંગ્લિશમાં એને વોટર કહેવાય, તો યુ શુડ ટોક, મને પાણીનો ગ્લાસ આપની જગ્યાએ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, અથવા તો મને વોટરનો ગ્લાસ આપ. રાઈટ. તો આ વસ્તુ થોડી નાની હોય છે, પણ એપ્લાય કરવાથી તમે પહેલી મેજર સ્કિલને ઓવરકમ કરી શકશો કે જે 21st સેન્ચુરીની અંદર સફળ થવા માટે હોવી જરૂરી છે. કેમ કે દુનિયા ગ્લોબલી બનતી જાય છે, મોટી બનતી જાય છે અને ઇન્ટરનેટની મદદથી નાની પણ બનતી જાય છે.
તો તમારી પાસે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સ્કિલ્સ હશે માત્ર ઇંગ્લિશ લેંગ્વેજની, જે તમને ઇન ફ્યુચર બહુ જ ઉપયોગી સાબિત થશે. બીજી સ્કિલ એવી છે કે જે થોડી ઇન્ટરનેટ સાથે રિલેટેડ છે. તમને ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વસ્તુ સર્ચ કરતા આવડવી જોઈએ. હું ઘણી બધી વાર મારા વિદ્યાર્થીઓની અંદર જોતો હોઉં છું કે એમને હું કહું કે યુ કેન ગો એન્ડ સર્ચ ઓન અ ગૂગલ, બટ એ લોકો કન્ફ્યુઝ હોય કે ગૂગલ ઉપર હું કઈ રીતે સર્ચ કરીશ આ ઇન્ફોર્મેશનને. યુ શુડ નો હાઉ ટુ સર્ચ ઓન અ ગૂગલ ઓર યુ શુડ નો હાઉ ટુ સર્ચ ઓન અ ઇન્ટરનેટ. તમને કોઈ પણ સ્પેસિફિક ટર્મ શોધતા આવડતી હોવી જોઈએ. કેમ કે યુ નો વોટ, અત્યારે આ દુનિયાની અંદર સૌથી સારો ટીચર કોઈ હોય તો એ ઇન્ટરનેટ છે, જો તમને ઉપયોગ કરતા આવડે તો ઇન્ટરનેટને તમે એઝ અ ટીચર ઉપયોગ કરવા માંગતા હોય તો યુ શુડ એટલીસ્ટ નો હાઉ ટુ આસ્ક સમથિંગ ટુ ધ ટીચર, રાઈટ? જેવી રીતે તમે તમારા ક્લાસરૂમની અંદર તમારા ટીચરને પૂછતા હોવ છો કે કઈ રીતે મને આ સમજાતું નથી, મને આ સમજાતું નથી, અથવા મારે આ કઈ રીતે કરવું, તો એવી જ રીતે તમારે ઇન્ટરનેટને પણ પ્રોપરલી પૂછતા શીખવું પડશે. અને ઇન્ટરનેટને પૂછવા માટેનો એક જ માત્ર રસ્તો છે, ધેટ ઇઝ યુ નો વોટ, સર્ચિંગ. તમને સર્ચિંગ કરતા આવડવું જોઈએ, તમને સ્પેસિફિક કીવર્ડ્સ ગોતતા આવડવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે એને રિલેટેડ મારે ઓફિશિયલ ઇન્ફોર્મેશન જોતી છે. પછી XYZ ગમે એ ટોપિક હોય તો તમને ઓફિશિયલ ઇન્ફોર્મેશન ક્યાંથી મળશે, તમને એ ખબર હોવી જોઈએ કે મારે એના વિશે કંઈક લર્ન કરવું છે તો એના કોર્સિસ ક્યાંથી મળશે, એના સોર્સિસ ક્યાં હશે. કેટલી બધી અલગ અલગ પદ્ધતિઓથી તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તો ઇન્ટરનેટ ઉપર સર્ચિંગ સ્કિલને ડેવલપ કરવી એ આ 21મી સદીની અંદર ખૂબ જ જરૂરી છે. એટલે પહેલી સ્કિલ હતી કે લેંગ્વેજને ડેવલપ કરો. બીજી સ્કિલ છે કે જે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાની કેપેસિટીને તમારી ઇન્હાન્સ કરો. અને ત્રીજી સ્કિલ છે યુ શુડ નો હાઉ ટુ ટચ ટાઈપ. ટચ ટાઈપ એટલે શું કે કીબોર્ડને બિલકુલ જોયા વગર ટાઈપ કરતાં તમને આવડતું હોવું જોઈએ. જો કે બહુ લેન્ધી પ્રોસેસ છે, બહુ ઝડપથી એ વસ્તુને એવું ન થાય કે આજે તમે નક્કી કર્યું કે હું જોયા વગર ટાઈપ કરતાં શીખી જઈશ અને કાલથી ચાલુ કરી દઈશ. આ લગભગ 6-7 મહિનાની પ્રોસેસ છે કે 6-7 મહિના સુધી તમે મહેનત કરશો પછી કીબોર્ડ વિલ બીકમ અ પાર્ટ ઓફ યોર બોડી. મતલબ યુ નો વોટ, જેમ કે તમારે કોઈ વસ્તુ ઉપાડવી હોય, જેમ કે આ માઉસ મારે ઉપાડવું હોય તો મારી આંગળીઓને એવા આદેશ તો એટલીસ્ટ નથી જવા પડતા કે નજીક જાઓ અને એને પકડો. એ સહેજ બની જતી પ્રક્રિયા છે. શું કરા? કેમ કે મારી આંગળીઓને પરફેક્ટલી ખબર છે કે મારે કયા આકારની અંદર એ વસ્તુને હોલ્ડ કરવાની છે. તો એવી જ રીતે કીબોર્ડ ઉપર તમે લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરશો તો તમારી સ્પીડ છે એ ઓટોમેટિક ઇન્ક્રીઝ થઈ જશે અને તમારી આંગળીઓને જ ખબર પડી જશે કે કઈ જગ્યાએ છે. તો ઓટોમેટિક તમે બહુ જ સ્પીડથી વગર કીબોર્ડ જોઈએ ફ્લુએન્સી સાથે ટાઈપ કરી શકશો. ટાઈપિંગની સ્કિલ એટલા માટે જરૂરી છે કે યુ નો વોટ, ઇન્ટરનેટની જે માત્રા છે ને બહુ વધતી જાય છે. જો આપણે ઓવર ધ ટાઈમ સર્વે કરીએ તો છેલ્લા લગભગ 4-5 વર્ષોની અંદર ઇન્ટરનેટનો બૂમ એટલો બધો વધ્યો છે કે જેની કોઈ સીમા નથી. લગભગ મારી નજરની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્ર એટલે કે વાહન પરિવહન ક્ષેત્ર અને લગભગ નાના મોટા મેડિકલ ક્ષેત્ર, રાઈટ, આ બંનેને અવોઇડ કરીએ તો સૌથી વધારે ગ્રોથ છે એ ઇન્ટરનેટ સેક્ટરે લીધો છે. અને હજી આવનારા ભવિષ્યની અંદર હું ચોક્કસપણે એવું કહી શકું એમ છું કે ઇન્ટરનેટ બહુ જ ઝડપથી આગળ વધવાનું છે. હજી આપણે 4Gના ટાઈમમાં બધી વસ્તુઓને એસોસિએટ કરી રહ્યા છીએ. બહુ ટૂંક સમયમાં આપણી વચ્ચે 5G પણ આવીને ઊભું હશે. તો જો તમારે ઇન્ટરનેટ ઉપર સારી રીતે કામ કરવું હોય, તમારે એક ફ્રીલેન્સર બનવું હોય, તમારે એક સક્સેસફુલ ઓન્ટ્રપ્રેનર બનવું હોય, તમારે ઇન ફ્યુચર કોઈ પણ વસ્તુની સારી એવી ઇન્કમ જનરેટ કરવી હોય તો તમારી પાસે સારી એવી ટાઈપિંગ સ્કિલ હોવી પણ જરૂરી છે. એટલે કે આ 3 સ્કિલ જો તમે ડેવલપ કરશો, પહેલી સ્કિલ કઈ? યુ શુડ નો ઇંગ્લિશ. બીજી સ્કિલ કઈ? યુ શુડ નો હાઉ ટુ સર્ચ ઓવર ઇન્ટરનેટ. અને ત્રીજી સ્કિલ કઈ? યુ શુડ નો હાઉ ટુ ટચ ટાઈપ. કીબોર્ડને જોયા વગર બહુ જ ઝડપથી તમારા મગજની વાતને ઇન્ટરનેટ સુધી કેવી રીતે પહોંચાડવી એ તમને ટાઈપ કરતા આવડવું હોવું જોઈએ. આ ઉપરાંત માની લો કે તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કરવા માંગતા હોય તો ફટાફટ તમે ટાઈપ કરી શકવા જોઈએ. જો આ 3 સ્કિલને તમે પ્રોપર રીતે ડેવલપ કરશો તો આઈ એમ ગેરંટીંગ યુ કે નો વન કેન સ્ટોપ યુ ટુ ગ્રો ઓવર ધ ટાઈમ. તમને સમય સાથે ગ્રો કરતાં કોઈ જ નહીં રોકી શકે. થોડી મહેનત છે, થોડી એવી સ્કિલ્સ છે કે જે ડેવલપ કરવી હોય તો થોડી મહેનત કરવી પડે. મહેનત કરશું તો ઓબ્વિયસલી સારા પરિણામો મળતા જ રહેશે. તો જો તમે 21st સેન્ચુરીના સ્ટુડન્ટ બનવા માંગતા હોય, યુ નો વોટ, સ્કૂલની અંદર ભણતા હોય એને જ હું સ્ટુડન્ટ નથી કહેતો, જે લોકો કંઈક પણ લર્ન કરવા માંગતા હોય લાઈફની અંદર એ બધા જ સ્ટુડન્ટ હોય છે. તો તમે 21st સેન્ચુરીની અંદર સર્વાઈવ કરવા માંગતા હોય તો યુ શુડ ડેવલપ ધીસ 3 સ્કિલ્સ ઇન યોર લાઈફ. એવું નથી કે 100% જ ડેવલપ કરવી જોઈએ. થોડા ટાઈમ ઉપર મહેનત કરવાથી તમે એટલીસ્ટ બેઝિક લેવલની સ્કિલ તો ડેવલપ કરી લેશો જે તમને
ઓટોમેટિક ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ તમારી લાઈફની અંદર ફીલ કરાવશે. જસ્ટ વિચારો કે તમે એજ્યુકેશનની અંદર કોઈ ટોપિકને સ્કૂલે સમજ્યા હોય, તમારા ટીચરે એક્સપ્લેન કર્યો હોય, તમે એની નોટબુકની અંદર નોંધો લીધી હોય, અને પછી બપોરના સમયે તમને એવું થાય કે મારે એકવાર પાછું એ ટોપિકનું રિવિઝન કરવું છે, અને તમને પરફેક્ટલી આવડતું હોય કે કઈ રીતે ઇન્ટરનેટ ઉપર હું એ પર્ટિક્યુલર ટોપિકના સારામાં સારા વિડીયો શોધી શકીશ, અથવા સારામાં સારા આર્ટિકલને શોધી શકીશ. એક સારામાં સારો યુટ્યુબ પર વિડીયો શોધો અને ટોપિકનું ફરી એકવાર રિવિઝન કરો. કેન યુ ઇમેજિન કે કેટલું ઝડપથી તમે સ્માર્ટ એજ્યુકેશન લઈ શકો જસ્ટ નોઈંગ 2 or 3 થિંગ્સ. મતલબ ઇન્ટરનેટ ઉપર લગભગ 90% જે સ્ટફ અવેલેબલ છે એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર છે. બીજી વસ્તુ, તમને પ્રોપર સર્ચ તો કરતાં આવડતું હશે, અને ત્રીજી વસ્તુ, તમે ટચ ટાઈપિંગની મદદથી ખૂબ જ ઝડપથી બધી ઇન્ફોર્મેશનને સર્ચ પણ કરી શકશો. તો આ 3 સ્કિલ ડેવલપ કરવાથી તમે તમારી લાઈફની અંદર મેસિવ રિઝલ્ટ લઈ આવી શકો છો. હાર્ડ વર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક પણ કરી શકો છો. ધ થિંગ ડિપેન્ડ્સ ઓન યુ એન્ડ યોર એબિલિટીઝ. સો યા, ધીસ વોઝ અ ટોપિક ઓફ ટુડે, કે એવી કઈ 3 સ્કિલ હોઈ શકે કે જે આપણી લાઈફની અંદર 21મી સદીના વિદ્યાર્થી તરીકે નાખવી જોઈએ. હાઉ વોઝ ઇટ? પ્લીઝ લેટ મી નો ઇન ધ કમેન્ટ બોક્સ બિલો. એન્ડ ઇફ યુ આર વોચિંગ this video till this end, then don't forget to write #yes in the comment box below. And if you are liking this kind of stuff, then don't forget to give me a like, so I can know some people are even liking my video. Thank you very much. Peace and out.